નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। ગોંડલ નજીક શ્રીનાથગઢ મોવિયા રોડ ઉપર આજે બપોરના સુમારે કાર રસ્તાની સાઈડમાં આવેલા લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં રીબડાના અમિતખોટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ નજીક શ્રીનાથગઢ મોવિયા રોડ ઉપર કાર લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માતમાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટમાં રહેતા પૂજાબેન જીતેનભાઈ રાજગોર ઉંમર વર્ષ 28નું મોત નીપજ્યું છે। મૃતક પૂજાબેન રાજગોર ચકચારી બનેલા રીબડાના અમિતખોટ આપઘાત કેસમાં આરોપી હતા। અકસ્માતમાં નિરાલીબેન મોહિતભાઈ ગોહિલ ઉંમર વર્ષ 30, લાલો સંજયભાઈ વધિયા ઉંમર વર્ષ 42, સંજય રાજુભાઈ જાખલિયા ઉંમર વર્ષ 32 અને ત્રિષા મહેશભાઈ દાઢિયા ગંભીર રીતે ઘાયલ થયા છે। આ તમામ લોકો રાજકોટ શહેરના માધાપર ચોકડી આસપાસના વિસ્તારમાં રહે છે। આ તમામ લોકો સાસણગીર ખાતે ફરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી જ રોડની સાઈડમાં રહેલા લીમડાના ઝાડ સાથે પટકાઈ હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચરઘાણ નીકળી ગયો હતો। અકસ્માત થતાં જ આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। તત્કાળ તમામ લોકોને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પૂજાબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 4 લોકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા ચક્રો ગતિમાન કર્યા હતા। આ અકસ્માતનો ભોગ બનનાર તમામ 5 વ્યક્તિઓ એકબીજાના મિત્રો હતા કે પછી સગા સંબંધીઓ તે અંગે પણ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। પૂજા રાજગોરના માતા પિતાએ મૃતદેહને સંભાળવા નનૈયો ભણી દેતા પોલીસ મૂંઝવણમાં મુકાઈ હતી। આખરે રાજકોટ રહેતા તેના પૂર્વ પતિ યશ ડોડિયાને જાણ કરાઈ હતી। અકસ્માતની ઘટનાના 6 કલાક બાદ આખરે પૂજાના પૂર્વ પતિએ મૃતદેહ સંભાળવાની જવાબદારી લેતા પોલીસે પીએમ માટે તજવીજ હાથ ધરી હતી। રાજકોટના આહિર ચોકમાં રહેતા યશ ડોડિયા સાથે પૂજાએ વર્ષ 2025માં પ્રેમ લગ્ન કર્યા હતા અને ફેબ્રુઆરી 2026માં છૂટાછેડા થઈ ગયા હતા। યશ ડોડિયાએ જણાવ્યું હતું કે છૂટાછેડા બાદ પૂજા સાથે કોઈ સંપર્ક ન હતો। અકસ્માતના બનાવ અંગે મને વકીલ દિનેશ પાતરે જાણ કરતા માનવતા ખાતર આવ્યો છું। જો પોલીસ મને બનાવ અંગે ફરિયાદી બનાવશે તો હું પરત જઈશ। પૂજા રાજગોર મૂળ જૂનાગઢની છે। 2 બહેનો અને 1 ભાઈના પરિવારમાં વચ્ચેટ હતી। તેના પિતા નિવૃત્ત જીવન ગાળે છે। માતા પિતાએ 3 વર્ષથી પૂજા સાથે સંબંધો તોડી નાખ્યા હોવાથી પૂજા રાજગોર રાજકોટ ખાતે હાલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત નિરાલી ગોહિલ સાથે રહેતી હતી। પૂજા ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં 92,000 જેટલા ફોલોઅર્સ ધરાવતી હતી, પરંતુ તેના અકસ્માતે થયેલા મૃત્યુ બાદ કોઈએ સંભાળ લેવાની દરકાર લીધી ન હતી।